ગુડ મોર્નિંગ એવરીવન. હું હિરલ ત્રિવેદી ફ્રોમ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ફાઉન્ડેશન કોર્સમાં દરરોજ આપ સૌ મેથ્સ, ઇંગ્લિશ, ફિઝિક્સ તથા અલગ અલગ બ્રાન્ચના બેઝિક વિષયોનો અભ્યાસ કરી રહ્યા છો. આજે હું આપની સમક્ષ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બ્રાન્ચનો એક વિશેષ તથા બેઝિક ટોપિક સબસ્ટેશન વિશે આપને માહિતગાર કરવા જઈ રહી છું. આ ટોપિક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે અને 100% શ્યોર કે આપ સૌને આ વિષયની માહિતી મેળવવી ગમશે. તો ચાલો આપણે સબસ્ટેશન વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમારી સામે જે ઇમેજ દેખાઈ રહી છે એને તમે ક્યાંક ને ક્યાંક જોઈએ જ છે. તમારા ઘર પાસે અથવા તમે એક ગામથી બીજે ગામ જતા હો તો રસ્તામાં ક્યાંક તમને આવું વ્યૂ જોવા મળે છે. આ જે વ્યૂ દેખાય છે આ વ્યૂ જ સબસ્ટેશન છે, બરાબર? તો આ સબસ્ટેશન વિશે, આની અંદર વપરાતા ઇક્વિપમેન્ટ વિશે આપણે આજે માહિતી મેળવવાની છે. ઇલેક્ટ્રિકલ પાવર, આના વિશેનો લેક્ચર છે એ આપણે ગયા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ફાઉન્ડેશન કોર્સમાં માહિતી મેળવી ચૂક્યા છીએ કે ઇલેક્ટ્રિકલ પાવરનું જનરેશન છે એ કઈ રીતે થાય. વિદ્યાર્થી મિત્રો, પાવરનું જનરેશન હોય એ થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા પણ થઈ શકે, હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પણ થઈ શકે, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ દ્વારા પણ થઈ શકે, સોલાર પાવર પ્લાન્ટ દ્વારા પણ થઈ શકે, વિન્ડ પાવર પ્લાન્ટ દ્વારા પણ થઈ શકે, બરાબર? આ બધા પાવર સ્ટેશન છે. ક્લિયર? તો આખી જે પાવર સિસ્ટમ હોય એ 3 ભાગમાં વહેંચાયેલી હોય. પહેલો ભાગ હોય એ હોય જનરેશન, પાવરનું જનરેશન. બીજો ભાગ હોય એ હોય પાવરનું ટ્રાન્સમિશન અને ત્રીજો ભાગ હોય એ હોય પાવરનું ડિસ્ટ્રીબ્યુશન. પાવર હોય એટલે કે ઇલેક્ટ્રિસિટી હોય એ જનરેટ થાય ત્યારથી લઈ અને આપણા ઘર સુધી પહોંચે ત્યાં સુધીના આ 3 વિભાગો છે. એમાં જે પહેલો વિભાગ છે એની ચર્ચા આપણે ગયા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ફાઉન્ડેશન કોર્સમાં કરેલી હતી કે પાવરનું જનરેશન કઈ રીતે થાય, કઈ કઈ મેથડથી થાય, પાવરનું જનરેશન કરવા માટે કયા કયા ઇક્વિપમેન્ટની જરૂર હોય. આ દરેક વસ્તુ આપણે ગયા લેક્ચરમાં માહિતી મેળવી હતી. આજના જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના ફાઉન્ડેશન કોર્સમાં ટ્રાન્સમિશન સિસ્ટમ વિશેની માહિતી મેળવવાની છે. હવે આ જે સબસ્ટેશન છે એ ટ્રાન્સમિશન સિસ્ટમનો એક ભાગ છે. એટલે કે પાવર છે એ 11 kVA જનરેટ થાય. 11 kV મીન્સ 11,000 વોલ્ટ. ત્યારથી આપણા ઘર સુધી પહોંચે. આપણા ઘરના સ્વિચ બોર્ડમાં કેટલા વોલ્ટેજ હોય? 230 વોલ્ટેજ હોય. તો 11,000 વોલ્ટ થી લઈ અને 230 વોલ્ટેજ સુધીની જે સફર છે, બરાબર, એ સફર છે એ ટ્રાન્સમિશન સિસ્ટમની સફર છે. કઈ રીતે 11,000 વોલ્ટ જનરેટ થયું ત્યારથી લઈ અને કઈ રીતે 230 વોલ્ટ આપણા ઘરમાં આવ્યા ત્યાં સુધીની માહિતી તમને સબસ્ટેશન આપે છે. તો સબસ્ટેશન છે એ ઇલેક્ટ્રિકલ જનરેશન, ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન એનો એક એવો વિભાગ છે કે જેમાં તમને અલગ અલગ વોલ્ટેજ લેવલ, અલગ અલગ ફ્રીક્વન્સી લેવલ, અલગ અલગ પાવર ફેક્ટર લેવલ, અલગ અલગ કન્વર્ઝેશન અથવા તો કન્વર્ટિંગ, આ દરેક વસ્તુ તમને સબસ્ટેશન કરી આપે છે. ટૂંકમાં સબસ્ટેશન છે એ જનરેશનને અને ડિસ્ટ્રીબ્યુશનને જોડતી એક કડી છે, એક લાઈન છે, બરાબર? તો સબસ્ટેશન વિશે તમને હજી એક વાત કહું
તો સબસ્ટેશન છે એ અલગ અલગ ઇક્વિપમેન્ટને જોડતો એક સમૂહ છે, એક આખો એક જૂથ છે કે જેના દ્વારા તમે ડિસ્ટ્રીબ્યુટ કરી અને પાવરનો ઉપયોગ કરી શકો છો. આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિસિટી આવે છે એ ઇલેક્ટ્રિસિટીનો યુઝ તમે કરી શકો છો. હવે થોડીક તમને ઇન્ટ્રોડક્શન ડીપમાં આપું તો સબસ્ટેશન છે શું કામ કરે છે. મેઇનલી સબસ્ટેશન છે એ વોલ્ટેજના લેવલને એક લેવલથી બીજા લેવલે ડાઉન કરે છે, અથવા તો જો જરૂર હોય તો વોલ્ટેજના લેવલને એ અપ કરે છે. તો જ્યારે આપણને ઓછા વોલ્ટેજની જરૂર હોય તો સબસ્ટેશન દ્વારા વોલ્ટેજ ઓછા પણ થઈ શકે અને વધુ પણ થઈ શકે. બરાબર. બીજું, સબસ્ટેશનનું મુખ્ય બીજું કાર્ય એ છે કે જ્યારે આપણે એસી પાવરને ડીસી પાવરમાં કન્વર્ટ કરવો હોય તો આપણે સબસ્ટેશન મારફતે કરી શકીએ છીએ. બરાબર. એ પછી સબસ્ટેશન છે એ ફ્રીક્વન્સી પણ ચેન્જ કરી શકે છે. એટલે કે સબસ્ટેશન દ્વારા આપણે અલગ અલગ ફ્રીક્વન્સીએ અલગ અલગ ઇક્વિપમેન્ટનો જો આપણે ઓપરેટ કરવા હોય તો આપણે એને કરી શકીએ છીએ. એ પછી વાત કહું તો સબસ્ટેશન છે એ સ્વિચિંગ ઓપરેશન પણ કરે છે. બરાબર. સબસ્ટેશન છે એ રિલાયબિલિટી મેન્ટેન કરે છે. તો આ જે સબસ્ટેશનના મુખ્ય કાર્યો છે. જ્યારે આપણે વોલ્ટેજ જનરેટ કરી છે ત્યારે એ 11,000 વોલ્ટેજ જનરેટ થાય છે. વોલ્ટેજનું જનરેશન છે એ પાવર સ્ટેશનમાં થતું હોય છે. હવે પાવર સ્ટેશન છે એ આપણા ઘરેથી બહુ દૂર હોય છે. બરાબર. જેને આપણે કહીએ કે 50 કિલોમીટર પણ હોઈ શકે, 100 કિલોમીટર પણ હોઈ શકે, 150 કિલોમીટર પણ હોઈ શકે, 500 કિલોમીટર પણ હોઈ શકે. બરાબર. તો જનરેશન છે એ આપણા ઘરથી ઘણું બધું દૂર થાય છે. તો જ્યાંથી જનરેશન થાય છે ત્યાંથી આપણા ઘર સુધી આપણે પાવરને પહોંચાડવો હોય તો આપણે વોલ્ટેજ છે એને વધારવા પડે. જો આપણે વોલ્ટેજને ન વધારીએ અને 11,000 વોલ્ટેજ જે જનરેટ થયા છે એનાથી જ આપણે ટ્રાન્સમિશન કરવાની શરૂઆત કરીએ તો પાવર સિસ્ટમમાં વચ્ચે લાઇનમાં લોસ આવતા હોય. એ લોસને કારણે ઘણા બધા વોલ્ટેજ છે એ ઘટી જાય, અને વોલ્ટેજ ઘટી જાય તો આપણા ઘરમાં સાવ ઓછા વોલ્ટેજ આવે. એટલા માટે આપણે શું કરવું પડે તો કે શરૂઆતમાં વોલ્ટેજ છે એને અપ કરવા પડે. તો યુ કેન નોટ ઇમેજિન વોલ્ટેજ કેટલા અપ થતા હશે, તમને ખ્યાલ છે? 11,000 વોલ્ટમાંથી 440,000 વોલ્ટ અપ થાય, એટલે કે 440 કેવીએ વોલ્ટેજ અપ થાય. હવે 440 કેવીએ અપ થયા છે એને તમે સીધા તો 230 વોલ્ટેજ ડાઉન ન કરી શકો. બરાબર. જો તમારે એને સીધા ડાઉન કરવા હોય તો તમારે બહુ મોટા ટ્રાન્સફોર્મરની જરૂર પડે કે જે વોલ્ટેજને 440,000 માંથી સીધા 230 ડાઉન કરે. પણ એવું ટ્રાન્સફોર્મર છે ઈ સાઈઝમાં પણ મોટું હોય, કિંમતમાં પણ વધારે હોય અને ઇઝીલી અવેલેબલ ન હોય. તો આપણે શું કરવું જોઈએ? જો આપણું વોલ્ટેજનો લેવલ 440 કેવી છે તો ધીમે ધીમે કરી અને એને સ્ટેપ ડાઉન કરવાના હોય. ધીમે ધીમે કઈ રીતે કરશું? તો 440 કેવી માંથી પેલા 220 કેવી કરાય, 220 કેવી માંથી 110 વોલ્ટેજ કરાય, 110 કેવી કરાય, 110 કેવી માંથી 66 કેવીએ કરાય, 66 કેવી માંથી 11 કેવીએ કરાય અને 11 કેવીએ થી 230 વોલ્ટેજ આપણે ઘરમાં પાવરને લઈ આવવાનો. તો જે આ વચ્ચેના વોલ્ટેજ છે, વચ્ચેની જે સિસ્ટમ છે કે 440 માંથી 220, 220 માંથી 110, 110 માંથી 66, 66 માંથી 11, આ વચ્ચેની સિસ્ટમ છે ને એ સબસ્ટેશન દ્વારા મેન્ટેન થાય. એટલે કે સબસ્ટેશનની અંદર આ ટાઈપના વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરવામાં આવે. તો હોપ કે હવે તો તમે સબસ્ટેશનનો મતલબ સમજી ગયા હશો. બરાબર ને? સમજાય છે ને બધાને? ચેટ બોક્સમાં કોમેન્ટ ટાઈપ કરજો જો તમને સમજાય છે તો. ઓકે. ઓકે, વેરી ગુડ. હવે આપણે
સબસ્ટેશનના ટાઈપ્સ જોઈએ. કેટલા ટાઈપના સબસ્ટેશન હોય. ક્લિયર? સબસ્ટેશન છે એના ક્લાસિફિકેશન કહું તો એ બે પ્રમાણે પડે. સબસ્ટેશન છે એ સર્વિસ રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ એના ક્લાસિફિકેશન હોય અને એના કન્સ્ટ્રક્શન પ્રમાણે પણ એના ક્લાસિફિકેશન હોય. બરાબર? હવે સર્વિસ રિક્વાયરમેન્ટ પ્રમાણેનું આપણે ક્લાસિફિકેશન જોઈએ તો એક આવે ટ્રાન્સફોર્મર સબસ્ટેશન, બીજું આવે સ્વિચિંગ સબસ્ટેશન, ત્રીજું આવે પાવર ફેક્ટર કરેક્શન સબસ્ટેશન, ચોથું આવે ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન, પાંચમું આવે ઇન્ડસ્ટ્રીયલ સબસ્ટેશન, છઠ્ઠું આવે કન્વર્ટિંગ સબસ્ટેશન. બરાબર? તો આટલા ટાઈપના સબસ્ટેશન છે એ સર્વિસ રિક્વાયરમેન્ટને એકોર્ડિંગ છે. હવે આ છ સબસ્ટેશન છે એના વિશે આપણે ડિટેલમાં હમણાં જોવાના જ છીએ. બરાબર? એની પહેલા આપણે જોઈએ કે કન્સ્ટ્રક્શન ફીચર પ્રમાણે સબસ્ટેશનના કેટલા પ્રકાર હોય. કન્સ્ટ્રક્શન પ્રમાણે જોઈએ તો આઉટડોર સબસ્ટેશન હોય, ઇન્ડોર સબસ્ટેશન હોય, અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન હોય અને પોલ માઉન્ટેડ સબસ્ટેશન હોય. હવે જ્યારે હું તમને અત્યારે સમજાવું છું તો તમને બહુ મોટું લાગશે કે આવા બધા શબ્દ તો કોઈ દી સાંભળેલા જ નથી, પણ હું તમને એની ઇમેજ દેખાડીશ તો તમને એવું થશે કે આવું તો મેં ઘણી વાર જોયું છે. બરાબર? તો તમને લોકોને ઇમેજ જોઈને વધારે ખ્યાલ આવશે, એનો ફોટોગ્રાફ જોઈને વધારે ખ્યાલ આવશે. તો આપણે દરેક સબસ્ટેશન છે એને હવે થોડા ડિટેલમાં સમજીએ. સી આ ટાઈપનો ફોટોગ્રાફ પણ તમે બધાએ જોયેલો જ હશે. બરાબર? હવે આ છે ને એ ટ્રાન્સફોર્મર સબસ્ટેશન છે. ટ્રાન્સફોર્મર સબસ્ટેશન એટલે શું કે જે સબસ્ટેશનની અંદર વોલ્ટેજનું લેવલ ચેન્જ કરી શકાતું હોય એને ટ્રાન્સફોર્મર સબસ્ટેશન કહેવાય. અત્યારે તમારી સામે જે ઇમેજ દેખાઈ રહી છે એ ટ્રાન્સફોર્મર છે. ટ્રાન્સફોર્મર છે ને એ બે કાર્ય કરે. વોલ્ટેજ વધારે હોય તો એને ડાઉન પણ કરે અને વોલ્ટેજ ઓછા હોય તો એને અપ પણ કરે. બરાબર? તો આ ટાઈપનું ફંક્શન કરતું સબસ્ટેશન હોય એને કહેવામાં આવે ટ્રાન્સફોર્મર સબસ્ટેશન. ડન? સેકન્ડ ઇઝ સ્વિચિંગ સબસ્ટેશન. તો આ ટાઈપનો વ્યૂ પણ તમે ઘણીવાર જોયેલો જ છે. બરાબર? તો વોટ ઇઝ સ્વિચિંગ સબસ્ટેશન? This type of substation simply perform switching operation of power line. આ ટાઈપનું સબસ્ટેશન છે એ સાદી ભાષામાં કહું તો શું કરે છે? સ્વિચિંગ ઓપરેશન જ કરે. સ્વિચિંગ ઓપરેશન એટલે શું? તો કે તમારે એક લાઈનને બંધ કરવી હોય, કોઈ લાઈનને ચાલુ કરવી હોય. બરાબર? અથવા તો કોઈ એક લાઈનમાંથી બીજી લાઈનને ડાયવર્ટ કરવી હોય, કોઈ પણ લાઈન હોય એને તમારે રિપેરિંગમાં લેવી હોય તો એ લાઈનને રિપેર કરશું ત્યાં સુધીમાં પાવર છે એને તમે કટ ન રાખી શકો. તો તમારે શું કરવું પડે? તો કે બીજી લાઈનનો પાવર છે ને એ પહેલી લાઈનમાં ટેમ્પરરી આપવો પડે. તો બીજી લાઈનનો પાવર ટેમ્પરરી પહેલી લાઈનમાં આપવા માટે આપણે શું કરવું પડે? તો કે સ્વિચને ચેન્જ કરવી પડે. તો સ્વિચને ચેન્જ કરતું જે સબસ્ટેશન હોય એને કહેવામાં આવે સ્વિચિંગ સબસ્ટેશન. બરાબર? એ બીજા કોઈ કાર્ય ન કરે, ખાલી સ્વિચિંગ ઓપરેશન કર્યા કરે. ડન? નેક્સ્ટ ઇઝ ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન. વોટ ઇઝ ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન? કે જે સબસ્ટેશનમાં ફ્રીક્વન્સી ચેન્જ થતી હોય એ સબસ્ટેશનને ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન કહેવાય. ફ્રીક્વન્સી ચેન્જ કરવા માટે વેરિયેબલ ફ્રીક્વન્સી ડ્રાઈવ છે એનો યુઝ થાય કે જેમાં તમે ફ્રીક્વન્સીને તમારી જોઈતી ફ્રીક્વન્સીએ સેટ કરી શકો. બરાબર? તો ધેટ ઇઝ કોલ્ડ એ ફ્રીક્વન્સી ચેન્જર સબસ્ટેશન. નેક્સ્ટ ઇઝ કન્વર્ટિંગ સબસ્ટેશન. વોટ ઇઝ કન્વર્ટિંગ સબસ્ટેશન? તો એના નામ પ્રમાણે ગુણ છે. કન્વર્ટિંગ મીન્સ વોટ? જે સબસ્ટેશન છે એ પાવરને કન્વર્ટ કરી શકતું હોય એ સબસ્ટેશનને શું કહેવામાં આવે? કન્વર્ટિંગ સબસ્ટેશન કહેવામાં આવે. ક્લિયર? કન્વર્ટિંગ સબસ્ટેશન એટલે શું? તો કે એસી ટુ ડીસી અને ડીસી ટુ એસી જે કન્વર્ટ કરી શકતું હોય એને કન્વર્ટિંગ સબસ્ટેશન કહેવામાં આવે. ડન? ધીસ ઇઝ એ કન્વર્ટિંગ સબસ્ટેશન. હા, there is a one problem. My voice is not clear, but I think તમે નેટવર્કમાં આવી જાઓ એટલે મારો અવાજ છે એ ક્લિયર આવશે. Here everything is clear. I think from your side there is some problem. થોડાક નેટવર્કમાં આવી જશો તો વોઇસ છે એ ક્લિયર સંભળાશે.
યસ, એસી ટુ ડીસી મતલબ એસી મીન્સ અલ્ટરનેટિંગ કરંટ એન્ડ ડીસી મીન્સ ડાયરેક્ટ કરંટ. ઓકે, આપણે જે ઘરમાં પાવર યુઝ કરીએ છીએ એ કયો પાવર યુઝ કરતા હોય છે? એસી પાવર યુઝ કરતા હોય છે, મતલબ કે અલ્ટરનેટિંગ કરંટ યુઝ કરીએ છીએ. ડાયરેક્ટ કરંટ છે એનો મતલબ થાય ડીસી કરંટ. તો ડીસી કરંટ છે ને એ અમુક ઇક્વિપમેન્ટને ચલાવવા માટે થાય. સપોઝ કે તમારે ડીસી મોટર ચલાવવી હોય તો એમાં તમારે ડીસી વોલ્ટેજની જરૂર પડે, બરાબર. એ પછી આપણા ટીવીમાં કે રેડિયોમાં કે આપણા ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટમાં જે આપણા ઇલેક્ટ્રોનિક ડિવાઇસીસ છે એ બધા ડીસી ઉપર ઓપરેટ થતા હોય, મતલબ કે ડાયરેક્ટ કરંટ ઉપર ઓપરેટ થતા હોય. ઘરમાં જે આપણે ઇલેક્ટ્રિસિટી યુઝ કરી છીએ એ આપણે અલ્ટરનેટિંગ ઇલેક્ટ્રિસિટી યુઝ કરી છીએ, મતલબ કે અલ્ટરનેટિંગ કરંટ આપણે યુઝ કરીએ છીએ. તો કન્વર્ટિંગ સબસ્ટેશન છે એ એસી ટુ ડીસી કન્વર્ટ કરે છે, મતલબ અલ્ટરનેટિંગ ટુ ડાયરેક્ટ ને આપણે કન્વર્ટ કરવું હોય તો એ આ સબસ્ટેશન આપણને કરી આપે છે. ઓકે, હવે આપણે થોડા કન્સ્ટ્રક્શન ફીચરમાં આવીએ કે કન્સ્ટ્રક્શન ને એકોર્ડિંગ જોઈએ તો સબસ્ટેશનના કેટલા ટાઈપ્સ છે. ફર્સ્ટ ઇઝ આઉટડોર સબસ્ટેશન. તો આઉટડોર સબસ્ટેશન છે એ નામ પ્રમાણે કોણ છે? જે સબસ્ટેશન છે એ એની ડિઝાઇન બહારની સાઈડ કરેલી હોય, મતલબ કે તમને જેટલા ઇક્વિપમેન્ટ દેખાય છે એ બધા ઇક્વિપમેન્ટ છે એ બારે એટમોસ્ફિયરમાં મૂકેલા હોય, વાતાવરણમાં મૂકેલા છે, ખુલ્લા મૂકેલા છે, તો ધેટ મીન્સ યોર સબસ્ટેશન ઇઝ આઉટડોર સબસ્ટેશન, બરાબર. હવે જનરલી વધુ વોલ્ટેજ હોય તો એનું માઉન્ટિંગ છે એ આઉટડોર કરવામાં આવે. સપોઝ કે 440 કેવી હોય, 220 કેવી હોય, 110 કેવી હોય, તો આ બધા છે એ વધુ વોલ્ટેજ કહેવાય. તો વધુ વોલ્ટેજ હોય એ બહારની સાઈડમાં ઇન્સ્ટોલ કરવાના હોય, એટલે કે એનું જે કન્સ્ટ્રક્શન છે એ તમારે બહારની સાઈડ કરવું પડે. અનધર ઇઝ, જો આ છે ને ઇમેજ, that is your outdoor substation image. Next is indoor substation. હવે ઇન્ડોર સબસ્ટેશન છે એ શું છે? તો કે બધા ઇક્વિપમેન્ટ છે એનું એરેન્જમેન્ટ તમે અંદરની સાઈડ કરેલું છે, તો ધેટ મીન્સ યોર સબસ્ટેશન ઇઝ ઇન્ડોર સબસ્ટેશન. હવે અંદરની સાઈડ તમારું જે ઇન્સ્ટોલેશન છે એ શું કામ કરવું પડે? જો તમારું એટમોસ્ફિયર છે એ વાતાવરણને અનુકૂળ નથી, મતલબ કે જેને કહીએ ને કે ધૂળ, ધુમાડો, રજકણ, આવી બધી એટમોસ્ફિયરની અંદર કોઈ વસ્તુ હોય તો તમારા જે સબસ્ટેશનના ઇક્વિપમેન્ટ છે એ ખરાબ થવાની સંભાવના છે. તો એ ઇક્વિપમેન્ટ છે એનો પ્રોટેક્શન માટે થઈ અને આપણે શું કરવું પડે? તો કે સબસ્ટેશન છે એને અંદર માઉન્ટ કરવું પડે, એટલે કે બધા ઇક્વિપમેન્ટની ગોઠવણી આપણે અંદર કરવી પડે. આ સિવાય હું વાત કરું તો નાના લેવલનું સબસ્ટેશન હોય કે જેને આપણે કહીએ કે 66 કેવી થી નીચે 66,000 વોલ્ટ કરતા નીચેના વોલ્ટેજ હોય અને એનું આપણે કન્વર્ટિંગ કરવું હોય કે વોલ્ટેજનું લેવલ અપ ડાઉન કરવું હોય કે ફ્રીક્વન્સી ચેન્જ કરવી હોય તો આ ટાઈપનું સબસ્ટેશન છે એને અંદર માઉન્ટ કરવામાં આવે. ઓકે, now another thing is અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન. અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન એટલે શું? તો કે જે જગ્યાએ હાઈલી પોપ્યુલેટેડ એરિયા છે અથવા તો સ્પેસ છે ઓછી અવેલેબલ છે, તો એવી જગ્યાએ અંડરગ્રાઉન્ડ સબસ્ટેશનનું માઉન્ટિંગ કરવામાં આવે, બરાબર. તો અંડરગ્રાઉન્ડ સબસ્ટેશનનો મતલબ એવો થાય કે તમે જે ઉપર દેખાડ્યું છે એ બધું તમે નીચે દેખાડો છો, મતલબ કે જમીનની અંદર દેખાડો છો, તો ધેટ ઇઝ યોર અંડરગ્રાઉન્ડ સબસ્ટેશન. આની અંદર બધા ઇક્વિપમેન્ટ છે એ જમીનથી નીચે એનું કન્સ્ટ્રક્શન કરી, પ્રોપર કન્સ્ટ્રક્શન કરી અને એને માઉન્ટ કરવામાં આવે. The next is pole mounted substation. હવે આ ટાઈપની ઇમેજ છે એ તો તમે તમારા ઘર પાસે બધી જગ્યાએ જોઈ છે, બરાબર. બધા લોકોએ આ ટાઈપનો ફોટોગ્રાફ છે એ જોયો જ હશે. This is called a pole mounted substation. હવે આ જે સબસ્ટેશન છે એને H ટાઈપનો પોલ હોય એની ઉપર માઉન્ટ કરવામાં આવે અને આનું જે સ્ટ્રક્ચર છે એને 4 પોલનું સ્ટ્રક્ચર કહેવાય. અહીંયા ઇમેજમાં તમને જે વસ્તુ દેખાય છે તો અહીંયા એક ટ્રાન્સફોર્મર મૂકેલું છે, એ પછી લાઇટનિંગ એરેસ્ટર મૂકેલા છે, એ પછી રિલે, સર્કિટ બ્રેકર, આઇસોલેટર, આ બધી વસ્તુ તમને અત્યારે અહીંયા ઉપર દેખાય છે. હા,
તમે હવે એમ પૂછશો કે મેડમ આ તમે આઇસોલેટર બોલ્યા, રિલે બોલ્યા, આ બોલ્યા, તે બોલ્યા, એ બધાનું કાર્ય શું છે, બરાબર, બધાનું ફંક્શન શું છે, તો એ હવે આપણે હમણાં નેક્સ્ટ ટોપિકમાં જ સમજવાનું છે, બરાબર. આ છે તમારું પોલ માઉન્ટેડ સબસ્ટેશન. આઈ થિંક આ સબસ્ટેશન છે ને એ તમારા ઘર પાસેનું છેલ્લું સબસ્ટેશન છે. અહીંયાથી પછી તમારો પાવર ક્યાં આવે? તમારા ઘર પાસેના થાંભલો જે હોય ત્યાં આ પાવર આવે, એટલે કે ત્યાં પોલ પર તમારો પાવર આવે છે. ત્યાંથી તમે 3 કે 4 ઘર હોય ત્યાં તમારો લાઈન છે, સર્વિસ લાઈન, એ ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એટલે અહીંયાથી તમારું ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ થાય. અહીંયા સુધી તમારો જે કેબલ આવે છે, વાયર આવે છે, બરાબર, ટ્રાન્સમિશન સિસ્ટમ આવે છે, એ તમારી અહીંયા સુધીની હોય. અહીંયાથી હવે તમારે ડિસ્ટ્રીબ્યુશન સ્ટાર્ટ કરવાનું હોય. હવે આપણે જોઈએ સબસ્ટેશનનો લેઆઉટ. સબસ્ટેશન તમે જે આગળ ઇમેજમાં જોયું એમાં કયા કયા પ્રકારના ઇક્વિપમેન્ટ હોય એ ગોઠવેલા હોય. આપણને તો જ્યારે આપણે સબસ્ટેશન જોતા હોય ત્યારે બધા ઇક્વિપમેન્ટ એક જ સરખા લાગે, બરાબર, પણ બધા ઇક્વિપમેન્ટ છે એક સરખા નથી. દરેક ઇક્વિપમેન્ટ છે એનું બધાનું વર્કિંગ છે, એનું કાર્ય છે એ અલગ અલગ છે. તો આપણે જોઈએ હવે કે સબસ્ટેશનમાં કેટલા ઇક્વિપમેન્ટ હોય અને દરેક ઇક્વિપમેન્ટનું કાર્ય શું છે. ક્લિયર? તો સૌથી પહેલા આપણે જોઈએ ઇનકમિંગ અને આઉટગોઈંગ લાઈન, બરાબર. તો વોટ ઇઝ ઇનકમિંગ લાઈન? જે લાઈન પાવર સ્ટેશનમાંથી આવે છે એને કહેવામાં આવે ઇનકમિંગ લાઈન, અને જે લાઈન ડિસ્ટ્રીબ્યુશન તરફ જાય છે એને કહેવામાં આવે ડિસ્ટ્રીબ્યુટિંગ લાઈન. ઓકે. હવે ઇનકમિંગ લાઈન છે એના વોલ્ટેજ હોય એ અલગ હોય. મતલબ કે 440 કેવી આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો ઇનકમિંગ લાઈનના વોલ્ટેજ છે 440 કેવી છે, અને આઉટગોઈંગ લાઈનના વોલ્ટેજ કેટલા હોય તો કે 220 કેવી હોય. શું કામ? તો કે તમારું જે સબસ્ટેશન છે ત્યાં એક પાવર ટ્રાન્સફોર્મર મૂકેલું છે. એ પાવર ટ્રાન્સફોર્મર શું કરે છે? ઇનકમિંગ લાઈનના જેટલા વોલ્ટેજ છે એ વોલ્ટેજને સ્ટેપ ડાઉન કરી અને આઉટગોઈંગ લાઈનમાં આપે છે. ત્યાંથી તમે થોડા આગળ જાઓ એટલે મતલબ કે બીજા સબસ્ટેશનની વાત કરી તો બીજા સબસ્ટેશન માટે ઇનકમિંગ શું હોય? 220 કેવી, અને આઉટગોઈંગ શું હોય તો કે 110 કેવી. ઓકે. ત્રીજું સબસ્ટેશન છે તો ત્રીજા સબસ્ટેશન માટે ઇનકમિંગ શું હોય? 110 કેવી, અને આઉટગોઈંગ શું હોય તો કે 66 કેવી. ચોથા સબસ્ટેશનની વાત કરીએ તો ઇનકમિંગ હોય 66 કેવી અને આઉટગોઈંગ શું હોય 11 કેવી. તો આ રીતે અલગ અલગ સબસ્ટેશન દ્વારા ટ્રાન્સમિશન લાઇનમાંથી તમે પાવરનું જે જનરેશન થયેલું છે એને ડિસ્ટ્રીબ્યુશન સુધી પહોંચાડી શકો. ક્લિયર? તો ધેટ ઇઝ ઇનકમિંગ એન્ડ આઉટગોઈંગ લાઇન. ઓકે. Our next equipment is current transformer and potential transformer. તો અહીંયા જે ઇમેજમાં દેખાય છે that is current transformer. બાજુની ઇમેજમાં જે દેખાય છે that is potential transformer. તમને તો બે વસ્તુ દેખાવે સરખી જ લાગતી હશે. તમને એવું હશે કે આ સરખું જ લાગે છે ને આ સરખું જ લાગે છે, but the working are different. કરંટ ટ્રાન્સફોર્મર છે એ શું કરશે? કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટનું મેઝરમેન્ટ કરે છે. સી, કરંટનું મેઝરમેન્ટ કરવું હોય તો આપણે કરંટ હોય એને સ્ટેપ ડાઉન કરવો પડે. શું કામ સ્ટેપ ડાઉન કરવો પડે? જો આપણે મોટી પાવર લાઈન હોય એટલે કે 220 કેવી ની પાવર લાઈન હોય તો એમાં કરંટની વેલ્યુ કેટલી બધી વધારે હોય, બરાબર. તો આટલી બધી વધારે વેલ્યુ હોય તો એને તમે ડાયરેક્ટ મીટરથી માપી શકો નહીં. હવે સપોઝ કે 150 એમ્પિયરનો કરંટ છે અથવા તો 500 એમ્પિયરનો કરંટ છે તો એટલો મોટો કરંટ માપવા માટે તમારે ઇક્વિપમેન્ટ છે એ મોટું જોઈએ, બરાબર. તો આવડું મોટા ઇક્વિપમેન્ટની આપણે વ્યવસ્થા કરવી પડે. તો જો આપણે એ વ્યવસ્થા ન કરવી હોય તો આપણે શું કરવું જોઈએ તો કે સીટી લગાડી દેવાય. સીટી મતલબ કરંટ ટ્રાન્સફોર્મર. તો કરંટ ટ્રાન્સફોર્મર છે એના દ્વારા આપણે કરંટને એક સ્ટેપથી બીજા સ્ટેપ ઉપર ડાઉન કરી શકીએ. એટલે કે એનો રેશિયો હોય કે કરંટને તમારે કેવી રીતે ડાઉન કરવો છે. 500 એમ્પિયરમાંથી સીધો 5 એમ્પિયરનો કરંટ છે એ આના દ્વારા ડાઉન થઈ જાય અને પછી આપણે એનું મેઝરમેન્ટ કરવાનું હોય. ક્લિયર? અનધર થિંગ ઇઝ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર. તો જે રીતે કરંટ ટ્રાન્સફોર્મર છે એ કરંટને ડાઉન કરે છે
એવી રીતે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર હોય એ શું કરે તો કે વોલ્ટેજને ડાઉન કરે. એટલે કે વોલ્ટેજ હોય એને એક જગ્યાએથી એક લેવલેથી બીજા લેવલે ડાઉન કરે મેઝરમેન્ટ માટે ખાસ કરીને. બરાબર, કેમ કે આપણે માપવું છે તો આપણે ડાયરેક્ટ હાઈ વેલ્યુ માપવા માટે મોટું ઇક્વિપમેન્ટ જોઈએ. આની મદદથી આપણે નાના ઇક્વિપમેન્ટથી આપણે વોલ્ટેજને મેઝર કરી શકીએ છીએ. The another equipment is isolator. તો what is isolator? Isolator છે એ તમને ઇમેજમાં દેખાય છે, બટ આઇસોલેટર છે એનું કામ શું છે? આઇસોલેટર હોય એ સર્કિટને આઇસોલેટ કરે છે. આઇસોલેટ કરવું મતલબ શું? અલગ કરવું. જો તમારે કોઈ પણ લાઈન હોય એનું મેન્ટેનન્સ કરવું હોય અથવા કોઈ પણ લાઈન હોય એનું રિપેરિંગ કરવું હોય તો તમારે એ લાઈનને બધા ઇક્વિપમેન્ટથી અલગ કરવી પડે. તો લાઈનને અલગ કરવા માટે એક આઇસોલેટર મૂકેલું હોય. એ આઇસોલેટરના કોન્ટેક્ટ છે એ તમે ઓપન અને ક્લોઝ કરો તો તમે લાઈનને અલગ કરી શકો અને જોડી પણ શકો. બરાબર, તો આઇસોલેટર છે એનું આ રીતનું કાર્ય હોય. આઇસોલેટર છે એ તમને આ ઇમેજમાં પણ એકદમ સ્પષ્ટ દેખાય છે. આઇસોલેટર જ્યારે ક્લોઝ હોય ત્યારે એના કોન્ટેક્ટ આ રીતે જોડાયેલા હોય અને આઇસોલેટર જ્યારે ઓપન હોય તો ત્યારે એના કોન્ટેક્ટ છે એ ઉપર તમને જે એરો દેખાડેલો છે એ રીતે કનેક્ટ કરેલા હોય. હવે આપણે વાત કરીએ રિલેની. તો રિલે શું છે? રિલે છે એ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ છે. પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ એટલે શું? તો કે જ્યારે તમારા સબસ્ટેશનમાં કે ટ્રાન્સફોર્મરમાં કે પાવર લાઇનમાં કોઈ પણ જગ્યાએ ફોલ્ટ આવે ત્યારે શું હોય તો કે ફોલ્ટ આવે ને એટલે કરંટ અને વોલ્ટેજ બેયનું લેવલ વધી જાય. રિલે શું કરશે તો કે રિલે છે એ કરંટ અને વોલ્ટેજનું લેવલ છે એ મેઝર કરી અને પછી એ સર્કિટ બ્રેકરને ઇન્ડિકેશન આપશે. સર્કિટ બ્રેકરને જેવું ઇન્ડિકેશન મળશે એવું સર્કિટ બ્રેકર છે એ તરત જ સર્કિટને બ્રેક કરી નાખશે. અને સર્કિટ બ્રેક થઈ જાય એટલે પાવર છે એ આગળની લાઈનમાં ચાલતો બંધ થઈ જાય. તો રિલે આપણને આ રીતે પ્રોટેક્શન આપે છે. હવે જે નેક્સ્ટ ઇમેજ છે એ રિલેની સર્કિટ ડાયાગ્રામ ની ઇમેજ છે. આમાં તમને થોડોક ઓછો ખ્યાલ આવશે, બટ આઈ વિલ ટ્રાય ટુ એક્સપ્લેન. બસ બાર હોય એની સાથે રિલે આ રીતે કનેક્ટેડ હોય. એમાં એક કરંટ ટ્રાન્સફોર્મર ને એક પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર જોડેલા હોય અને આ ટ્રાન્સફોર્મરની મદદથી તમે શું કરી શકો તો કે વોલ્ટેજ અને કરંટને ડાઉન કરી અને ટ્રીપ કોઇલની અંદર કનેક્શન આપી શકો. ટ્રીપ કોઇલને જેવું ઇન્ડિકેશન મળે કે કરંટ અને વોલ્ટેજ વધ્યા એવું તરત જ એ સર્કિટ બ્રેકરને ઓપન થવા માટેનું સિગ્નલ આપે અને સર્કિટ બ્રેકર છે એ ઓપન થઈ જાય. હવે સર્કિટ બ્રેકરનું નામ બોલીએ એટલે તમને એવું હશે કે સર્કિટ બ્રેકર એટલે શું? સર્કિટ બ્રેકર એટલે કે જે સર્કિટને બ્રેક કરે છે એને કહેવામાં આવે સર્કિટ બ્રેકર. ફોલ્ટી કન્ડિશનમાં સર્કિટ બ્રેકર વર્ક કરે. જો ફોલ્ટી કન્ડિશન ન હોય અને આપણે કોઈ લાઈનને આઇસોલેટ કરવી હોય, અલગ કરવી હોય તો એના માટે આઇસોલેટરનો યુઝ થાય. નેક્સ્ટ ઇમેજ ઇઝ લાઇટનિંગ અરેસ્ટર. લાઇટિંગ અરેસ્ટર છે એ સબસ્ટેશનનું જોવા જાય તો મેઇન ઇક્વિપમેન્ટ થોડુંક એટલા માટે કહેવાય કેમ કે લાઇટનિંગ અરેસ્ટર છે એ જે આકાશી વીજળી થાય છે, બરાબર, લાઇટિંગ સ્ટ્રોક, એને બેલેન્સ કરે છે. હવે કઈ રીતે બેલેન્સ કરશે તો કે જે લાઇટિંગ સ્ટ્રોક આવે છે એના કારણે વોલ્ટેજ અને કરંટનું લેવલ એકદમ વધી જાય છે. તો ઈ લેવલ છે એ તમારી પાવર લાઇનને અફેક્ટ ન કરે એટલા માટે થઈ અને લાઇટિંગ અરેસ્ટર એને કેચ કરી અને સીધું ગ્રાઉન્ડિંગ કરી દે, એટલે કે સીધું એને અર્થિંગ કરે. હવે અર્થિંગની વાત આવે તો અર્થિંગ છે એ સબસ્ટેશનની અંદર ગ્રીડ અર્થિંગ પણ કરેલું હોય, પાઇપ અર્થિંગ પણ કરેલું હોય, પ્લેટ અર્થિંગ પણ કરેલું હોય. જનરલી અર્થિંગ એટલે શું તો કે તમારું ઇક્વિપમેન્ટ છે એનો જે ટર્મિનલ છે એ આની સાથે કનેક્ટેડ હોય. જ્યારે પણ ઇક્વિપમેન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે, જ્યારે પણ કરંટનો લેવલ વધી જાય, જ્યારે પણ શોર્ટ સર્કિટ થાય ત્યારે અર્થિંગ શું કરશે, જે વધારાનો કરંટ છે એને લઈ અને જમીનમાં ગ્રાઉન્ડિંગ કરી દેશે, એટલે કે જમીનમાં એને જવા દેશે. બરાબર, તો અર્થિંગ છે એના માટે કોપરની પ્લેટ હોય, કોપરનો પાઇપ હોય, કોપરની ગ્રીડ હોય એ અર્થિંગ માટે આપણે યુઝ કરી શકીએ.
નેક્સ્ટ આપણે જોઈએ તો સબસ્ટેશનમાં કંટ્રોલ રૂમ હોય. કંટ્રોલ રૂમમાં શું હોય તો કે દરેક પ્રકારની ઇન્સ્ટ્રુમેન્ટની પેનલ, દરેક પ્રકારના રિલે, સીટી અને પીટી નું માઉન્ટિંગ, પ્રોટેક્શન સિસ્ટમ, આ બધું કંટ્રોલ રૂમમાં ગોઠવાયેલું હોય. તો કંટ્રોલ રૂમનો દેખાવ હોય એ તમને ઇમેજમાં દેખાય છે. આ રીતે કંટ્રોલ રૂમ હોય એ એસ્ટાબ્લિશ થયેલો હોય, એનું ઇન્સ્ટોલમેન્ટ થયેલું હોય. નેક્સ્ટ ઇઝ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ. ફાયર પ્રોટેક્શન સિસ્ટમ એટલે શું કે જે સિસ્ટમથી તમે આગ સામે રક્ષણ આપી શકો એને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ કહેવાય. ક્લિયર? તમારા પાવર સ્ટેશનમાં ઘણા બધા મોટા ઇક્વિપમેન્ટ હોય છે, જેમ કે ટ્રાન્સફોર્મર છે, પછી સર્કિટ બ્રેકર છે, આઇસોલેટર છે. આ બધા ઇક્વિપમેન્ટ હોય એને ક્યારે પણ ફ્યુચરમાં આગ લાગે તો એનાથી પ્રોટેક્શન આપતી સિસ્ટમ છે, ધેટ ઇઝ એ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ. આ સિસ્ટમથી તમે ઇક્વિપમેન્ટનો બચાવ કરી શકો છો. તો હોપ કે તમને સબસ્ટેશન વિશે ઘણી બધી માહિતી મળી હશે. ગમ્યું ને? સમજાણું કે નહીં? યસ, ઓકે ઓકે. આની અંદર ઘણા બધા ટોપિક એવા છે કે જેને તમે ડીપલી સમજો ને તો તમને થોડોક વધારે ખ્યાલ આવે. મેં એટલી ટ્રાય કરી લીધી છે કે તમને લગભગ બધું આમાં સમજાય. બટ આ રામ કોણ છે એને નથી સમજાણું, તો એના મને ઘણા બધા ક્વેશ્ચન્સ આવેલા છે કે મેડમ આમાં આમ કેમ હોય, આમાં આમ કેમ હોય, આમાં આમ કેમ હોય. તો એના માટે હું એક વસ્તુ એ કહીશ કે વી હેવ એ લિમિટેડ ટાઈમ. આપણી પાસે અડધી જ કલાકનો સમય હતો, એટલા માટે આપણે આનો ઓવરવ્યૂ લીધો છે. જો આને વ્યવસ્થિત રીતે સમજવું હોય તો આપણે 1.5 થી 2 કલાકનો સમય આના માટે જોઈએ, અને એમાં તમારા બધા ક્વેશ્ચન છે એનો આન્સર તમને મળે. બટ સ્ટીલ આઈ વિલ ટ્રાય કે તમને ઘણું બધું સમજાઈ જાય, આમાં પ્રોબ્લેમ નહીં જ આવ્યો હોય. બરાબર ને? હા, ઓકે. ચલો તો થેન્ક યુ એવરીવન. તમને આમ લેક્ચર ગમ્યો જ હશે. આ છે એ યુટ્યુબમાં અપલોડ કરશું, તો વધારે આના વિશે માહિતી જોઈતી હોય તો પાછો એકવાર લેક્ચર જોઈ લેજો, તો વધારે આના વિશે સમજાઈ જશે. તો શાંતિથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.